નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આપણે એક વધુ ઊંડાણપૂર્વકનો એક દાખલો આપણે અભ્યાસ કરીએ. આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળના બે વ્યાસ એબી અને સીડી પરસ્પર લંબ છે. આ આકૃતિ છે, ઓ કેન્દ્ર છે, એના બે વ્યાસ કીધા છે, આ એબી વ્યાસ અને આ સીડી. એબી અને સીડી બે પરસ્પર લંબ છે, પરસ્પર લંબ છે. આ એબી અને આ સીડી જોજો બરાબર, એ પરસ્પર લંબ છે. અને નાના વર્તુળનો વ્યાસ ઓડી છે, સાથે એક નાનું વર્તુળ આપ્યું છે, એનો વ્યાસ ઓડી બને ને. જો મેં કાળી લીટી રાખી છે ઓડી, એ વ્યાસ છે, બાકીનો વર્તુળ આખે આખું રંગીન જ છે, તો ઓડી એનો વ્યાસ છે. નાના વર્તુળનો વ્યાસ કોણ બનશે? ઓડી, આ વ્યાસ છે. જો ઓ એ બરાબર 7 સેમી, ઓ એ આ કેટલો આપ્યો છે? 7 સેમી. ઓ એ 7 સેમી હોય તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. રંગીન પ્રદેશમાં આ નાનું વર્તુળ આખે આખું રંગીન છે, ઉપરાંત આ બે એ પણ રંગીન છે. હવે આ બે જે રંગીન છે લાલ, એને શું કહેવાય તમે વિચારો જોઈએ. આપણા માટે વૃતાંશ કયો બનશે? લઘુ વૃતાંશ કેવું હોય તો ઓ સી, અહીંયા કોઈ પણ નામ આપ્યું હોય તો આપણે આપી શકાય, કદાચ આપવું હોય તો ઓ સી પી એ આખે આખો વૃતાંશ બન્યો. એ વૃતાંશમાંથી આ ત્રિકોણ બાદ કરો એટલે શું વધે? વૃત્તખંડ. વૃતાંશમાંથી ત્રિકોણ બાદ કરો એટલે વૃત્તખંડ મળે. એવી જ રીતે આ એક વૃત્તખંડ અને આ બીજું વૃત્તખંડ, એ બે વૃત્તખંડ છે. તો એ વૃત્તખંડ એ રંગીન છે અને નાનું વર્તુળ આખે આખું રંગીન છે. તો એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. એટલે આપણે થોડી થોડી પ્રોસિજર આગળ ધપાવીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ દાખલો છે એ આપણે કેમ ગણવો. તો પહેલાં તો આકૃતિને આપણે વ્યવસ્થિત સમજવી પડે. આકૃતિ આપણે દોરી, એબી અને સીડી બે વ્યાસ છે અને પરસ્પર લંબ છે એવું આપણે દોર્યું. નાનું વર્તુળ અંદર દોરેલું બતાવ્યું છે, એ પણ રંગીન છે. અને આ બંને વૃત્તખંડ છે એ પણ રંગીન છે. તો આની શરૂઆત આપણે આ રીતે કરી શકીએ કે પહેલાં તો ઓએ 7 સેમી આપ્યા છે. ઓએ બરાબર 7 સેમી. ઓ એ 7 સેમી છે. આપણે વિચારીએ ઓ એ 7 હોય, આ ઓથી એ 7 હોય તો આઈ 7, અહીંથી આઈ 7 અને અહીંથી આઈ 7 જ થાય. એટલે ઓ એ બરાબર ઓબી બરાબર ઓસી અને બરાબર ઓડી, બધું કેટલું થાય? 7. આપણે મૂકવું જ પડશે. ઓ એ બરાબર ઓબી બરાબર ઓસી બરાબર ઓડી, ચારેય બાજુ ટૂંકમાં 7-7 સેમી થાય. હવે એ ચારેય 7 સેમી મૂક્યા પછી આપણે આખે આખો વ્યાસ એબીની લંબાઈ લઈ લઈ તો એબી કેટલો થાય? આ 7 હોય તો આખો એબી કેટલો થાય? 14. 2 ગુણ્યા 7, કારણ કે ત્રિજ્યા છે. આ વર્તુળની ત્રિજ્યા 7 હોય તો આખો વ્યાસ થઈ ગયો એબી. એબી વ્યાસ છે તો એ કેટલો થાય? 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 7, 14 સેમી. હવે એબી આપણે 14 સેમી મેળવો. હવે એબી તમને 14 સેમી મળી જાય પછી આપણે એબી લંબ સીડી
આ એ બી લંબ સીડી છે ને, જો એને કીધું હતું એ બી અને સીડી પરસ્પર લંબ છે એ બી અને સીડી પરસ્પર લંબ છે. તો એ બી લંબ સીડી, જો એ બી લંબ સીડી હોય ને તો ઓસી લંબ એ બી પણ થાય. ઓસી લંબ આખો એ બી, ઓસી લંબ એ બી. ટૂંકમાં આખો સીડી હતો, જો એ બીને લંબ રૂપે આખો સીડી હોય ને તો એ બીને લંબ રૂપે એનો અડધો ઓસી પણ હોય જ, એટલે ઓસી લંબ એ બી, ઓસી લંબ એ બી. એ આપણે એટલે મૂકી કે આપણે એના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે, એટલા માટે આપણે એ બી લંબ સીડી માટે ઓસી લંબ એ બી આપણે એનો ઉપયોગ આપણે કરવો પડે. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળશે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, એટલે કે 1/2 ગુણ્યા એ બી ગુણ્યા ઓસી. એક ત્રિકોણ એબીસીનું આપણે શોધવું, યાદ રાખજો. ત્રિકોણ એબીસી એટલે એ બી અને સી, આ ત્રિકોણ આખે આખો આવી ગયો, આ બે ભાગ, આ બંને ભાગ આવી જાય એટલે એ ત્રિકોણ એબીસી થાય. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એટલે ઓસી, પાયો અને પાયા પરનો વેધ આખે આખો બનશે, એટલે 1/2 ગુણ્યા પાયા પરનો વેધ એટલે 1/2 ગુણ્યા એ બી કેટલો મળ્યો છે આપણને? એ બી 14 ગુણ્યા ઓસી કેટલો છે? તો આમાં જોઈ લ્યો, ઓસી એ 7 જ છે, તો 14 ગુણ્યા 7, 2 × 7 = 14, 7 × 7 = અલા હા 49. તો આપણને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 49 સેમી સ્ક્વેર મળશે. કેટલું? 49 સેમી સ્ક્વેર. 1/2 એ બી ગુણ્યા ઓસી કરો એટલે 14 ગુણ્યા 7, 49 સેમી સ્ક્વેર. આ આપણને ત્રિકોણ એબીસીનું મળ્યું. આ બે આખે આખું મળી ગયું. આ જે આ કોરો ભાગ છે ને, સફેદ ભાગ, એ ત્રિકોણ છે એ બી સી. એ ત્રિકોણનું આપણને ક્ષેત્રફળ મળ્યું 49 સેમી સ્ક્વેર. હવે આપણે આ ભાગ આમાં ધ્યાન રાખજો. આ એ બી વ્યાસ, આ એ બી વ્યાસવાળા હે ને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવશું. એ બી વ્યાસ હોય અને અર્ધવર્તુળ એટલે આ અને આ રંગીન ભાગ બધું આવી જશે. એમાં રંગીન ભાગ એમાં ભેગો આવી જશે. એ બી વ્યાસવાળા અર્ધવર્તુળની વાત આપણે કરવી છે. તો એના માટે ત્રિજ્યા શું? તો હવે એ બી વ્યાસવાળા અર્ધવર્તુળ માટે ત્રિજ્યા આર બરાબર કેટલી થશે? એ બી વ્યાસવાળા અર્ધવર્તુળ માટે ત્રિજ્યા આર કેટલી થશે? તો કે એ બી કેટલો હતો વ્યાસ? 14 ને, તો ત્રિજ્યા કેટલી બનશે? 7. કેટલી બનશે? 7. એ બી કેટલો છે? 14 છે. તો એ બી વ્યાસ જો 14 હોય તો એની ત્રિજ્યા 7 હોય ને. તો એ બી વ્યાસવાળા અર્ધવર્તુળ માટે ત્રિજ્યા આર બરાબર, જે એ બી વ્યાસ છે તો એ બીના છેદમાં 2 બરાબર 14/2 બરાબર 7 સેમી. તો હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર.
પાઈ છે 22/57 ગુણ્યા 7 ગુણ્યા 7 7 7 ગયા 2 11 11 7 77 આ આપણને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળ્યું 77 સેમી સ્ક્વેર. કેટલું મળ્યું? 77 સેમી સ્ક્વેર આપણને આ મળ્યું અર્ધવર્તુળનું. અર્ધવર્તુળ એટલે AB વ્યાસવાળો. AB વ્યાસવાળો આ ભાગ લેખો તમે. જો CD વ્યાસવાળું આપણે ગોતું નથી, CD વ્યાસવાળું જ મળે, પણ આપણે જરૂર AB વ્યાસવાળો લ્યો તો જ, કારણ કે અહીંયા રંગીન ભાગ અહીંયા બતાવ્યો છે. રંગીન ભાગ અહીંયા બતાવ્યો છે એટલે આપણે AB વ્યાસવાળું અર્ધવર્તુળની રચના કરવી પડે. AB વ્યાસવાળું અર્ધવર્તુળ, એના માટે ત્રિજ્યા 14/2 7. તો 7નો ઉપયોગ કરશું એટલે આપણને મળ્યું 77 સેમી તમને આખે આખું મળ્યું છે. હવે એમાંથી આપણે આ ત્રિકોણ બાદ કરવું છે. ત્રિકોણ બાદ કરશું ને આ ત્રિકોણનું જે મળ્યું એટલે આપણે આ બે વૃત્તખંડનું આપણને મળશે. બંને વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળશે. બે વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. બે વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે મળશે? તો કે બે વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આ અર્ધવર્તુળનું, એટલે આખે આખું આવી ગયું અર્ધવર્તુળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ આ ત્રિકોણ. હજી જોજો બરાબર, અહીંયા જ એક વસ્તુ સમજવાની છે કે અર્ધવર્તુળ એટલે એ બી આખે આખું આ એ બી વ્યાસ અને આ એ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશું. ત્રિકોણ એબીસી. તો અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણ એબીસી બાદ કરશું એટલે આ મળે તમને રંગીન ભાગ, એટલે કે બે વૃત્તખંડ છે. શું છે? બે વૃત્તખંડ. એટલે આપણે શબ્દ વાપર્યો છે બેયનું એક હારે જ કહી દેવાનું, એક એક ન મળે. આ બે વૃત્તખંડ તમને મળી જશે. બે આકૃતિ એ પ્રકારની છે કે તમને બંને વૃત્તખંડ એકસાથે મળી જશે. તો બે વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો અર્ધવર્તુળનું કેટલું મળ્યું આપણને? 77 સેમી સ્ક્વેર. તો 77 માઇનસ ત્રિકોણ એબીસીનું કેટલું છે? 49. આ આપણને બે વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું 28 સેમી સ્ક્વેર. આપણે શોધવાનું છે રંગીન પ્રદેશનું. રંગીન પ્રદેશનું શોધવું હોય તો આ તમને હજી મળ્યું 28. આ બે થઈને ફરીથી આ બે થઈને આ બે વૃત્તખંડ છે. વૃત્તખંડનું કેવી રીતે મળ્યું? અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ. વારંવાર યાદ કરાવું છું, અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને બે વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. આ બંને વૃત્તખંડ છે એના ક્ષેત્રફળ મળશે. તો અર્ધવર્તુળ માટે આપણે ત્રિજ્યાની જરૂર પડી હતી. પહેલી વાત એ છે. તો અર્ધવર્તુળ માટે ત્રિજ્યા કેટલી હોય? તો કે અર્ધવર્તુળનો વ્યાસ કેટલો છે? આ એ બી વ્યાસ એ 14 હતો. વ્યાસ 14 હોય તો ત્રિજ્યા 7 લેવાની. અર્ધવર્તુળ માટે આપણે ત્રિજ્યા કેટલી લીધી? 7. અર્ધવર્તુળ માટે ત્રિજ્યા કેટલી આપણે લીધી છે? 7 સેમી. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને એ 77 સેમી સ્ક્વેર મળે. 77 સેમી સ્ક્વેર એ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળે. હવે ત્રિકોણનું તો તમે પહેલાં શોધી લીધું છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે પહેલાં શોધી લીધું છે. એ બી લંબ સીડી રકમમાં કીધા છે. એના ઉપરથી તમે ઓસી લંબ એ બી પણ થઈ શકે. ઓસી લંબ એ બી, તો એ પણ તમને આ પાયો છે એ બી અને આ પાયા પરનો વેધ છે એટલે એ બી ગુણ્યા ઓસી. એ બી ગુણ્યા ઓસી. એ બી પાયો હતો એ 14, ઓસી 7 હતા.
એટલે 2 7 27 49 49 સેમી સ્ક્વેર તમને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ તમે મેળવેલું છે. ત્યાર પછી અર્ધવર્તુળ માટે એબી વ્યાસ છે, એના ઉપરથી ત્રિજ્યા તમને 7 મળી અને ઈ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તમને 77 મળ્યું. હવે એના ઉપરથી તમને આ બે મળી ગયા એટલે હવે બે વૃત્તખંડનું ક્ષેત્રફળ તમને ડાયરેક્ટ મળે. બે વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એ તમને મળ્યું 77 - 49 એટલે કે 28 સેમી સ્ક્વેર તમને ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે આગળ દાખલાને ધપાવવા માટે જોજો એને નાના વર્તુળનો વ્યાસ ઓડી છે. જો અહીંયા શબ્દ વાપર્યો છે નાના વર્તુળનો વ્યાસ કોણ છે? ઓડી. ઓડી છે એ નાના વર્તુળનો વ્યાસ જ થઈ ગયો ને, આખો વ્યાસ જ છે વર્તુળનો. તો એ નાના વર્તુળનો વ્યાસ ઓડી બરાબર 7. હવે નાના વર્તુળનો વ્યાસ ઓડી છે માટે નાના વર્તુળની ત્રિજ્યા બરાબર ઓડી કેટલો છે? 7 છે ને, તો ત્રિજ્યા આર બરાબર 7/2 સેમી. ઓડી કેટલો હતો? જો આ રહ્યો ઓડી બધામાં, એટલે આપણે ત્યાં નામ આપ્યા હતા ઓ એ, ઓ બી, ઓ સી અને ઓ ડી બધાય 7. આ એક 7 હોય તો બધાય 7 એ અહીંયા આપણે મૂક્યા છે. ઓડી 7 છે તો ઓડી 7 હોય તો ત્રિજ્યા કેટલી થાય? 7ની અડધી એટલે 7/2 આપણે મૂક્યા. 7/2 7ના અડધા 3.5 ન મૂકો તો કાંઈ વાંધો નહીં, 7/2 મૂકવાના. 3.5 મૂકવું તો વળી પાછા પોઈન્ટ કાઢવા માટે દશાંશનો ઉપયોગ કરવો, એને બદલે વ્યાસ 7 હોય તો ત્રિજ્યા 7/2 એટલે ત્રિજ્યા થઈ 7/2. હવે નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે મળી જશે. નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² 22/7 ગુણ્યા r². r એટલે 7/2 બે વખત 7/2 ગુણ્યા 7/2 7 7 ગયા 2 અને અહીંયા 11 11 × 7 77 77/2 એટલે 77 અડધા 76 એટલે 38.5 38.5 સેમી સ્ક્વેર. આ તમને નાના વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. શું મળ્યું? નાના વર્તુળનું ક્ષેત્રફળ. હવે નાના વર્તુળનું ક્ષેત્રફળ તમને મળી ગયું 38.5 આ રંગીન. આ બે વૃત્તખંડનું તમને મળી ગયું. આ રહ્યું બે વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું છે? 28. તો આ બે વૃત્તખંડનું અને નાના વર્તુળનું બેયનો કરશું સરવાળો. બે વૃત્તખંડનું અને નાના વર્તુળનું બેયનો કરશું સરવાળો એટલે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર બે વૃત્તખંડનું ક્ષેત્રફળ વત્તા નાના વર્તુળનું ક્ષેત્રફળ. બે વૃત્તખંડનું 28 વત્તા નાના વર્તુળનું 38.5 28 ને 28 ને 28 દુ 56 ને 10 66.5 66.5 સેમી સ્ક્વેર. આ રીતે આપણો દાખલો છે એ પૂર્ણ થશે કે ગમે ત્યારે
તમારે પહેલાં રકમને સમજવાની, પછી જે અંદર આકૃતિ આપી છે એ આકૃતિને વ્યવસ્થિત રીતે સમજીને શરૂઆત કરવાની કે પહેલાં આપણને આમાંથી શું મળશે. તો પહેલાં આપણે જોયું કે ખાલી OA 7 એક જ આપ્યો હતો, જો રકમમાં OA 7, અહીંયાથી આપણે શરૂઆત કરી. તો OA 7 હતો OA, તો એના ઉપરથી આપણે આખો AB કેટલો થયો 14, એ આપણે મૂક્યો 14. જો OA 7 હોય તો OA, OB, OC અને OD બધુંય 7 તમને મળે. એના ઉપરથી AB આપણને 14 મળ્યો. પછી આ બંને AB અને CD પરસ્પર લંબ છે એવું એને કીધું હતું. એના ઉપરથી AB લંબ CD હોય તો OC લંબ AB બને, OC લંબ AB પણ બને. એના ઉપરથી આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધ્યું. ત્રિકોણ ABC એનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 AB ગુણ્યા OC, AB ગુણ્યા OC એટલે કે 1/2 14 ગુણ્યા 7 એટલે 49 આપણને મળ્યા. એ મળ્યું આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. તો આ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. એના ઉપરથી હવે આપણે આ ગોતવું હોય તો શું મળે આ રંગીન ભાગ? તો કે અર્ધવર્તુળ પહેલાં ગોતો. અર્ધવર્તુળ એટલે જેનો વ્યાસ AB થાય, જેનો વ્યાસ AB થાય એવું અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળ માટે AB વ્યાસ હોય તો એની ત્રિજ્યા શું થાય? AB 14 હતો તો ત્રિજ્યા 7 જ થવાની છે. એ ત્રિજ્યા 7નો ઉપયોગ કરીને આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળનો ઉપયોગ કર્યો, 1/2 πr². એમાં આપણે કિંમત મૂકી એટલે આપણને અર્ધવર્તુળનું 77 મળ્યું. અર્ધવર્તુળની અંદર આ રંગીન ભાગે આવી જાય અને ત્રિકોણે આવી જાય. જોજો, અર્ધવર્તુળના ક્ષેત્રફળમાં ત્રિકોણ અને રંગીન ભાગ બે આવી જાય. એ આપણને મળ્યો 77 સેમી². હવે આ આખું અર્ધવર્તુળનું 77 સેમી મળ્યું. અને જો રંગીન ભાગ જોતો હોય તો અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે આપણને આ બે વૃત્તખંડ મળશે, બે વૃત્તખંડ. એનો ઉપયોગ આપણે અહીંયા કર્યો. બે વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર તો કે અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ, એ આપણને 28 મળ્યું. કેટલું? 28. હવે આપણે બે વૃત્તખંડનું 28 મળી ગયું અને આપણે ગોતું છે રંગીન ભાગ. જો રંગીન પ્રદેશ, તો રંગીન પ્રદેશમાં બે વૃત્તખંડ પણ આવશે અને એક આ નાનો વર્તુળ છે ને રંગીન, એ પણ આવશે. તો હવે વાત એવી, નાના વર્તુળને ભેગો આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડે. તો અહીંયા શબ્દ એને વાપર્યો તો નાના વર્તુળનો વ્યાસ OD છે. OD છે એ નાના વર્તુળનો વ્યાસ છે. હવે નાના વર્તુળનો વ્યાસ OD હોય આખો આ OD વ્યાસ, તો OD કેટલો છે એ આપણે અહીંયા જ બતાવી દીધું. OD કેટલો છે? 7. તો OD 7 હોય તો એ નાના વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 7/2, વ્યાસની અડધી. એટલે આપણે નાના વર્તુળની ત્રિજ્યા મૂકી 7/2. એનો ઉપયોગ કરીને આપણે નાના વર્તુળનું ક્ષેત્રફળ πr² 22/7 ગુણ્યા 7/2 બે વખત, 7 7 ગયા 2 11, 11 7 77 અડધા 38.5. આ આપણને નાના વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. હવે નાના વર્તુળનું અને બે વૃત્તખંડનું, નાના વર્તુળનું ક્ષેત્રફળ અને બંને વૃત્તખંડનું ક્ષેત્રફળ બંનેનો કરશું સરવાળો એટલે આપણે મળશે રંગીન પ્રદેશ. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર બે વૃત્તખંડનું ક્ષેત્રફળ વત્તા નાના વર્તુળનું ક્ષેત્રફળ. 28 + 38.5 બરાબર 66.5 સેમી². આ રીતે આપણને આ આકૃતિ ઉપરથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે એ મળી શકે. સ્વાધ્યાય 12.3 દાખલા નંબર 1
10 અને 11. દસ અને 11 આ બે દાખલા તમે હોમવર્કમાં ગણીને મને વોટ્સઅપમાં મોકલજો, જેથી કરીને કોઈની ભૂલ હશે તો આપણને ખ્યાલ આવશે. અને હવે આના સિવાયના બીજા જે ઉદાહરણ છે એ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોશું. અસ્તુ.